આજે ચૈત્ર સુદ આઠમનો શુભ અવસર છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલ માઈ મંદિરોમાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચૈત્ર નવરાત્રિ આઠમને લઈને વિશેષ હવન અને દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે। વડોદરા નજીક આવેલ રણુ તુળજા ભવાની મંદિરે આજે ચૈત્રી આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, આષાઢ એમ 4 નવરાત્રિનો મહિમા રહેલ છે, જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે। ચૈત્રી નવરાત્રિમાં પણ દેવી શક્તિની ઉપાસના અનુષ્ઠાન કરવામાં આવે છે। જે ભક્તો માં શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી, ફળદાયી પવિત્ર અવસર છે। સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે। આજે ચૈત્ર નવરાત્રિ આઠમ નિમિત્તે રણુ સ્થિત તુળજા ભવાની મંદિરમાં સવારના 10થી સાંજના 4 વાગ્યા દરમિયાન હવન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આવતીકાલે પણ મંદિરમાં સવારના 8થી 1 સુધી હવન રાખવામાં આવ્યું છે। ભક્તોએ દર્શન પૂજન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજે ચૈત્ર સુદ આઠમ અને આવતીકાલે નોમ માના સાનિધ્યમાં ખૂબ ભક્તો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે। બંને દિવસ માના સાનિધ્યમાં હવનનો કાર્યક્રમ રાખે છે અને બંને દિવસ આજે બપોરે એટલે સવારે 10થી લઈને 4 વાગ્યા સુધી હવન છે। આવતીકાલે સવારે 8થી લઈને 1 વાગ્યા સુધી માના સાનિધ્યમાં હવન છે। માના ભક્તો ખૂબ પગપાળા તથા પોતાના વાહન સાથે માના દર્શન માટે આજે આવ્યા છે અને બસ માના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે દરેક ભક્તોની મનોકામના પૂરી કરે।